હેલો ફ્રેન્ડ્સ, આપણે ફુલેવર બટાકાનું શાક બનાવશું. તો આપણે તેને પહેલાં કાપી લઈશું આ રીતે. આ રીતે ફુલેવરને બટાકા કાપી લઈશું. ફુલેવર બટાકા આપણે કાપી લીધું છે. હવે આને ધોઈ લઈશું. આપણે પાણીથી વોશ કરી લઈશું અને જોઈ શકીએ છીએ તમે પાણી કેટલું ગંદુ થયું છે. આ ધોઈને રેડી છે. હવે આપણે આનો વઘાર કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી દીધો છે. ઉપર તપેલી નાખશું. હવે આપણે આમાં તેલ નાખશું. બે ફરી તેલ નાખ્યું. હવે 5 ચમચી રાઈ નાખશું. રાઈ ફૂટવા લાગી છે તો અડધી ચમચી જેટલું જીરું નાખશું. પછી લીલા મરચાં નાખશું. પછી લીમડો નાખશું. પછી આદુ ને લસણ છે એ નાખશું. ગેસ ધીમો કરી દઈશું. હવે થોડી હિંગ નાખશું, 5 ચમચી જેટલી. હવે શાકભાજી નાખશું આપણે. અને મિક્સ કરી લઈશું. હવે આમાં મસાલા કરીશું. 1 ચમચી મરચી પાવડર, અડધી ચમચી ધાણા જીરા પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે થોડી વાર ઢાંકીને રહેવા દઈશું, 5 મિનિટ. હવે આપણે ચેક કરી લઈશું. હવે આમાં 1.5 ગ્લાસ પાણી નાખીશું. 1.5 ગ્લાસ પાણી નાખીશું અને 10 મિનિટ ચડવા દઈશું. ઢાંકી દઈશું. 10 મિનિટ માટે ચડવા દઈશું. શાક ચડે છે ત્યાં સુધી આપણે ટામેટાની ગ્રેવી બનાવી લઈશું. આ રીતે છીણી લઈશું. હવે ટામેટાની ગ્રેવીને સાઈડમાં મૂકીશું.
હવે 15 મિનિટ થઈ ગઈ છે. આપણે શાક ચેક કરી લઈશું. શાક બનીને રેડી છે. હવે આના અંદર હવે ટામેટાં જે કર્યા હતા આપણે ક્રશ કર્યા હતા એ ટામેટાં એડ કરી દઈશું. અને 1 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો હવે આપણે શાક ચેક કરી દઈશું. ટામેટાં નાખ્યા હતા આપણે. હવે આપણું શાક બનીને રેડી છે. જોઈ શકો છો. ગેસ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ ખીચડીના શાક રેડી છે. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને મારી નવી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.